હાય ગાઈસ, તો આજે છે રક્ષાબંધન. હા, રક્ષાબંધનનો તહેવાર એ ખૂબ જ ભાઈ બહેન માટે પવિત્ર તહેવાર ગણાય છે. તો આ પવિત્ર તહેવારનું માન આપવું જોઈએ. હા, અને એના માટે ભાઈ અને બહેને સંપીને રહેવું જરૂરી છે. પણ અત્યારે તો તમે જુઓ તો દરેક ભાઈ અને દરેક બહેન, મારે મારી બહેન જોડે સંબંધ નથી, હું મારા ભાઈને નહીં બોલાવું, આ કથા કરતા હોય છે. આવું કેમ? આવું ના થવું જોઈએ. કેમ કે દરેક ભાઈને બહેનની જરૂર પડવાની છે, દરેક બહેનને ભાઈની જરૂર પડવાની છે. કેમ કે ભાઈ બહેનનો સંબંધ એ દુનિયામાં ખૂબ જ પવિત્ર સંબંધ ગણાય છે. જ્યારે તમે કહેવાય એમ કે ટીનેજમાં હોય, હા, ત્યારે તમે લોકો બહેન અને ભાઈ માટે મરી જાઓ છો. તમારી બહેનને કોઈ બોલી જાય તો ભાઈ એમ કે હું એનું આમ કરી કાઢીશ, અને તમારા ભાઈને કોઈ બોલી જાય તો બહેન એની સામે એને ઊભી રહી જાય છે. તો એવો સંબંધ અને પ્રેમ તમે લગ્ન પછી કેમ નથી જાળવતા? કેમ એક લગ્ન થયા પછી દરેક ભાઈ બહેન ભૂલી જાય છે કે લોહીના સંબંધ? ભાઈ, આ તો લોહીનો સંબંધ છે. કહેવત છે કે દરેક બહેન જ્યારે મરે ને ત્યારે છેલ્લી એની ઉપર જે સાડી ઓઢાડે છે ને એ એના ભાઈના ઘરની હોય છે. બસ ત્યારે એ સંબંધ પૂરો થાય છે. આવી રીતે અબોલા કરીને આ સંબંધ પૂરા નથી થતા ગાઈસ. તો બસ એક જ સંદેશ છે કે દરેક ભાઈ બહેન દરેક તહેવાર, રક્ષાબંધન ખાસ કરીને બહુ પ્રેમથી માણો. ભાઈઓ, તમે તમારી બહેનોને ફોન કરીને મીઠો આવકાર આપો. કારણ કે હવેના જમાનામાં તો કોઈ બહેનને લેવાની નથી પડી કે કોઈ ભાઈ આપે કે ના આપે. બસ દરેક જણ એમ કહે છે કે આપણે એન્જોય કરો. સરસ મજાના તમે સ્ટેટસ મૂકો, ઇન્સ્ટા, ફેસબુક, સ્નેપચેટ, જે બી યુઝ થતું હોય, બસ હવે એ જ તમારો આનંદ રહી ગયો છે. બધા બસ એની ઉપર સ્ટોરી મૂકીને ખૂબ જ આનંદ અનુભવો છો. તો બસ દરેક ભાઈ બહેન આ રીતે સંપીને રક્ષાબંધનનો તહેવાર મનાવો. અને બીજું એ, હું જ્યારે આ સ્ટેટસ મૂકીશ ત્યારે બધા કહેશે, મને મેસેજ કરશે પર્સનલમાં કે ભાઈ મારી ભાભી તો નથી સારી, કોઈક કહેશે કે મારી નણંદ નથી સારી. અરે ભાઈ મારા, ભાભી સારી હોય કે નણંદ સારી ના હોય, તમારે ખાલી તહેવારની આનંદ લેવાનો છે. હા, ઘર હોય ત્યાં વાસણ ખખડે યાર, ભાઈ બહેન ઝઘડતા હોય છે, બધાને થાય છે, પણ એને પકડી ના રાખવાનું હોય. એ તો ચાલ્યા કરે, સંસારનો નિયમ છે. જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ ઝઘડો હોય. હા, જ્યાં પ્રેમ હોય ત્યાં જ ઝઘડો હોય છે. જ્યાં પ્રેમ નથી હોતો ત્યાં તો કોઈ કોઈને પડી જ નથી હોતી. ઝઘડા કેમ હોય છે? ભાઈ બહેનને જ. કારણ કે એ લોકો વચ્ચે પ્રેમ હોય છે. તો બસ મારો એક જ સંદેશ છે કે દરેક ભાઈ બહેન સંપીને રહો અને રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ આનંદથી માણો. હા, ગમે તેવું હોય પણ તહેવાર આવે ત્યારે બધું ભૂલીને, હા, બહેનોએ પણ ભાઈને નમવું જોઈએ. એવું નહીં કે એકલો ભાઈ જ બહેનને નમે, બંને અરસપરસ નમવું જોઈએ. કેમ? કારણ કે ભાઈ વગર બહેન અધૂરી છે અને બહેન વગર ભાઈ અધૂરો છે. દરેક પ્રસંગમાં ભાઈ બહેનને એકબીજાની જરૂર પડે જ છે. તો બસ ગાઈસ, દરેક તહેવાર તમે શાંતિથી માણો. તમે જુઓ કે આ જેલના કેદીઓની વિડીયો આવે છે, તમે એ ભાઈ બહેનો કેવા એકબીજા માટે ભાવુક થાય છે. કેમ? કારણ કે એમને એ સમયની યાદ આવે છે કે અત્યારે મને મારી બહેન, હું જેલમાં છું, છતાં પણ રાખડી બાંધવા આવે છે. એ વિડીયો જોઈને તો મેં પોતે પણ એ રીલ જોઈને તો મારા પોતાના આંખમાં આંસુ આવી ગયા હતા એ વિડીયો જોઈને. તો તમે વિચારો કે જો ભાઈ બહેન વચ્ચે આવા અબોલા રહેશે અને રક્ષાબંધનમાં એકબીજાને નહીં બોલાવે તો ભાભીને કોઈ ફરક પડે કે નહીં પડે એ હું નથી જાણતી, પણ ભાઈ બહેન તો એકબીજાને અંદરથી રોતા જ હશે કે અરે ભગવાન, મારી બહેનનો ફોન આવે કે મારી બહેન કહેશે કે મારા ભાઈનો ફોન આવે. એના કરતાં સામ સામે બંને ભાઈ બહેન એકબીજા જોડે સંપીને રહો. રક્ષાબંધન આ પવિત્ર તહેવારને ખૂબ જ આનંદથી માણો અને સરસ મજાના સ્ટેટસ મૂકતા રહો. થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો.